ચાલો મિત્રો, આજે આપણે શીખી રહ્યા છીએ એડવાન્સ મેનેજમેન્ટ એકાઉન્ટ એટલે કે ઉચ્ચતર સંચયકારી હિસાબી પદ્ધતિમાં જે તે દાખલા નંબર 1 જોઈએ. આપણે કૌટલ્યમાંથી એક દાખલો આપણે શીખી રહ્યા છીએ, જેનું રકમ વાંચી રહ્યો છે અત્યારે હું. રાજ લિમિટેડ 2 યંત્રો પૈકી એક યંત્ર ખરીદવા માગે છે, જે દરેકની પડતર કિંમત ₹10 લાખ છે અને યંત્રની અંદાજિત આયુષ્ય 5 વર્ષનું છે. કોઈ ભંગાર કિંમત આપેલી નથી, એટલે કે ભંગાર કિંમત નથી. અપેક્ષિત વળતર 10% રાખેલો છે. ઘસારો અને કરવેરા બાદની અંદાજિત કમાણી આ પ્રમાણે, એટલે કે નીચે પ્રમાણે આપેલી છે. જોઈએ આપણે વર્ષ આપેલા છે 1 થી 5. યંત્ર 100 ની અંદર રૂપિયા આપેલા છે 1 20 1 40 80 5 20 અને 4 20 આપેલા છે. યંત્ર ની અંદર 80,000 1,60,000 2,80,000 6 લાખ અને 1,60,000 પાંચમા વર્ષે. 10% વટાવ દરે અવયવનું મૂલ્યાંકન, એટલે કે વર્તમાન મૂલ્ય ગણતરી કરીએ તો આપેલું છે અહીંયા 0.909 0.826 0.751 અને 0.683 0.621. નીચેની પદ્ધતિ મુજબ યંત્રની પસંદગી અંગે કંપનીને સલાહ આપવાની છે. ચલો આપણે ધ્યાન આપી લઈએ. જોઈ રહ્યા છે, પહેલી પદ્ધતિ છે પરત આપ, સેકન્ડ પદ્ધતિ છે ચોખ્ખું વર્તમાન મૂલ્ય અને સરેરાશ વળતર દર, ચોથી છે લાભ, ખર્ચ અને ગુણોત્તરનું પ્રમાણ. ચાલો હવે દાખલાની આપણે શરૂઆત કરીને જવાબ મેળવીએ. સૌપ્રથમ આપણે પહેલાં ઘસારો શોધવો પડશે. ઘસારો એટલે કે કેવી રીતે શોધી શકાય? તો કે ઘસારો બરાબર મૂળ કિંમત અને ભંગાર ઓછા ભંગાર કિંમત છેદમાં અપેક્ષિત વર્ષ. જે આપેલા હોય બધા જ વર્ષો લખો. એટલે કે મૂળ કિંમત આપેલી છે આપણી રકમની અંદર ₹10 લાખ, જેની અંદર ભાગ્યા ભંગાર કિંમત આપેલી નથી, મારે મૂકેલી નથી, છેદમાં એટલે કે ભાગ્યા 5 બરાબર જવાબ આવશે 10 લાખ ભાગ્યા 5 બરાબર જવાબ આવશે 2 લાખ. જે આપણે ઘસારો દર વર્ષે મળે છે આપણને. હવે આપણે એક કોષ્ટક બનાવીએ જેનું નામ છે યંત્ર 100, જેની અંદર વર્ષ લેવાનું, કરવેરા પછીનો ચોખ્ખો નફો લેવાનો રહેશે, ઘસારો લેવાનો રહેશે, રોકડ પ્રવાહ, વટાવ, અવયવી જે આપણે રકમમાં આપેલા છે તે લખવાનું છે અને વર્તમાન મૂલ્ય પણ લખવાનું રહેશે આપણે. જેની અંદર પહેલું વર્ષ એટલે કે તમે જોઈ રહ્યા છો તેની અંદર આપેલું છે રકમમાં, આપણે રકમમાં પણ જોઈ શકીએ છીએ આગળ. જેની અંદર આપેલું છે 1,20,000 1,40,000 80,000 અને 5,20,000 અને છેલ્લા આપેલું છે 4,20,000 આપેલા છે. એ બધી રકમ અહીંયા લખવાની રહેશે. બાદ ઘસારો એટલે કે જે આપણે રકમમાં શોધેલો છે ઘસારો, જે ઘસારો આપણને મળેલો છે ₹2 લાખ. એટલે ઘસારો અહીંયા તમારે છે તે લખવાનો રહેશે દરેક કોલમમાં, એટલે કે 1 થી 5 વર્ષની અંદર ₹2 લાખ ઘસારો લખી શકો છો. ત્યારબાદ જે કરવેરા પછીનો ચોખ્ખો નફો હોય તેમાંથી મતલબ કે ઘસારો અંદર ઉમેરતા, એટલે કે 1,20,000 વત્તા 2 લાખ બરાબર 3 લાખ થાય છે. એ પ્રમાણે દરેકનો ઉમેરો કરીને જે તે જવાબ તમે લખી શકો. છેલ્લા પાંચમા વર્ષનો થાય છે 4,20,000 વત્તા 2 લાખ એટલે કે 6,20,000 થાય. બંને બાજુનો સરવાળો તમારે જે તે કરી દેવો અહીંયા આગળ. હવે ત્યારબાદ અવયવી એટલે કે રકમમાં આપેલા છે અવયવી. જે અવયવી આપણને આપેલા છે અહીંયા તમે જોઈ શકો છો 10% વટાવ દરે અવયવી આપેલા છે. એ વટાવ અવયવ તમે લખી શકો છો આપણી જવાબ વહીમાં કે જવાબમાં. અવયવ લખ્યા બાદ ત્યાર પછી આપણે મતલબ કે જે તે 3,20,000 ગુણ્યા 0.909 કરતાં આપણે જવાબ મળે છે 2,90,880. એ પ્રમાણે દરેકને મતલબ કે અવયવની ગુણાકાર, એટલે કે બંને રકમનો ગુણાકાર કરશો તમે અહીંયાથી. જે તે રકમનો ગુણાકાર કરતાં તમને અહીંયા બી જવાબ મળે છે. આ જવાબ તમે આ રીતે તમે મેળવી શકો છો. જેનું વર્તમાન મૂલ્ય ટોટલ થશે ₹16,58,780. હવે એ રીતે જ આપણે ગણતરી કરી લઈએ છીએ બીજા એક યંત્રની, જેનું નામ છે યંત્ર. યંત્રની અંદર આપણે લખી નાખ્યું છે વર્ષ, એટલે કે 1 થી 5 આવી ગયા છે. કરવેરાનો મતલબ કે જે તે પછીનો ચોખ્ખો નફો, એટલે કે આપણે લઈ લઈએ છીએ તો કે 80,000 છે. આ 80,000 છે આપણી પાસે, જોઈ લઈએ આપણે આગળ. 80,000 વત્તા 1,60,000 2,40,000 6 લાખ 1,60,000 ને 12 લાખ, ટોટલ થાય છે 12,80,000. આ ક્યાંથી આવે? તો આપણને મતલબ કે જે તે રકમમાં અહીંયા આપેલું છે તમે જોઈ શકો છો યંત્ર જેની અંદર 80,000 1,60,000 2,80,000 6 લાખ અને 1,60,000. ઓકે, આની અંદર કોઈ કન્ફ્યુઝન નથી આપણને. સાથે
શરૂઆતમાં આપણે જે ઘસારો શોધેલો હતો એ ઘસારો અહીંયા તમારે લખવાનો છે. દરેકની અંદર મતલબ કે 2 લાખ રૂપિયા ઘસારો સમાન છે એ લખી નાખો. સાથે બંનેનું ટોટલ 80 + 2 = 82 કે દરેકનું ટોટલ થાય છે તમે જોઈ શકો છો. સાથે હવે જેથી મતલબ કે આપણને અવયવી દર આપેલો છે અવયવી દર આપણે લખી શકીએ છીએ. જે ઉપર સમજાવ્યું તમને એ પ્રમાણે દરેકને મતલબ કે ગુણાકાર કરવાથી 2 રકમનો ગુણાકાર કરવાથી આ બંને રકમનો મતલબ કે દરેક કોલમની અંદર બંનેનો ગુણાકાર કરવાથી તમને જવાબ મળે છે 2 × 54 597 360 360 480 5 46 400 2 23 560 ટોટલ થાય તમારો 16,82,320. ચલો હવે મતલબ કે જે તે સલાહ પ્રમાણે આપણે દાખલામાં માંગેલું છે એ પ્રમાણે આપણે સલાહ આપીએ કે પહેલી રીત છે આપણી પાસે પરત આપ સમય. પરત આપ સમયની અંદર વાત કરીએ આપણે તો અહીંયા મેં ટૂંકી ગણતરી કરેલી છે પરત આપની, જેની અંદર ચોક્કસ આપણા રોકાણો છે મતલબ કે કુલ રોકાણો છે 10 લાખ રૂપિયા. જેની અંદર યંત્ર ક્ષની અંદર વાત કરીએ તો પહેલું વર્ષની અંદર આપણે 10 લાખ ચૂકવવાના છે એટલે જોઈ લઈએ છીએ આપણે. તો અહીંયા આપેલા છે રોકડ પ્રવાહ આપણી પાસે 3,20,000 છે એ આપી શકીએ છીએ 10 લાખમાં. બીજું વર્ષ છે 3,40,000 અને ત્રીજા વર્ષની અંદર મતલબ કે છે તે બંનેનો સરવાળો થાય છે 6,60,000. 6,60,000ની અંદર મતલબ કે આપણે આપવાના છે 10 લાખ રૂપિયા એટલે કે 6 લાખમાંથી આપણે મતલબ કે 80 બાદ કરતા ટોટલ આપણને મતલબ કે ઓકે ત્રીજું વર્ષમાં આપણે લઈ શકીએ છીએ અહીં 2,80,000 એટલે કે પ્રથમ વર્ષના 3,20,000, બીજા વર્ષના 3,40,000 અને ત્રીજા વર્ષના 2,80,000. ટોટલ થાય છે આપણું 9,40,000. આપણે આપવાના છે 10 લાખ રૂપિયા, જેની અંદર બાકી રહેશે હવે ફક્ત 60,000 રૂપિયા. તો 60,000 જે બાકી રહે છે તે ચોથા વર્ષમાંથી આપણે આપવાના રહેશે, પરંતુ ચોથા વર્ષની રકમ છે 7,20,000 એટલે કે બાકી રકમ જે વધી હોય તે લખવાની રહેશે અહીં. બાકી રકમ એટલે કે 60,000 રૂપિયા અને જે તે વર્ષને આવતી રકમ એટલે કે જે તે વર્ષમાં આવતી હોય ચોથા વર્ષમાં આપણને મળે છે 7,20,000. તો 60,000 છેદમાં 7,20,000 7,20,000 એમાંથી પૂરું હશે 7,20,000 બરાબર કેલ્ક્યુલેશન ટ્રાય કરીએ છીએ 60,000 ભાગ્યા 7,20,000 બરાબર કરતો જવાબ આવે 0.08. તમે અહીંયા જોઈ શકો છો 0.08 આપણો જવાબ આવે છે અહીં. ઉપરના 3 વર્ષ એટલે કે તમે ગણતરીમાં લઈ શકો છો પ્રથમ, બીજું અને ત્રીજું. ચોથા વર્ષની અંદર અડધી રકમ છે 60,000 એટલે કે 3 વર્ષ એટલે કે 3 વર્ષ અહીંયા લખવાના રહેશે આ રીતે. એની અંદર એડ કરો 0.08 એટલે કે જવાબ આવે છે આપણો 3.08 વર્ષ. એ જ મુજબ આપણે યંત્ર યની અંદર વાત કરીએ. આપણે યંત્ર યની અંદર પ્રથમ 10 લાખ ચૂકવવાના છે એટલે કે પ્રથમની અંદર જોઈએ તો આપણે અહીં 2,80,000 3,60,000 3,60,000 પછી ત્રીજા વર્ષના પણ ચૂકવવા પડશે આપણે, પરંતુ બાકી રહેશે હવે મતલબ કે અહીંયા રકમ છે 4,80,000 તમે જોઈ શકો છો અહીંયા. અને મળે છે આપણને બાકી રકમ છે 3,60,000 બાકી રહે છે અને આપણી પાસે મુખ્ય અમાઉન્ટ છે એવી 4,80,000. તો હવેથી મેં જે ઉપરની જે ગણતરી કરી એ પ્રમાણે જ આપણે બાકી રકમની 3,60,000 છેદમાં 4,80,000 એટલે કે આપણને મળે છે 0.75. આપણું વર્ષ છે 1 અને 2 તમે જોઈ રહ્યા છો એટલે 1 અને 2 તેની અંદર એટલે કે 0.75 જવાબ આપણો મળી રહ્યા છે. ઓકે ગાઈડ. ઓકે મિત્રો, આ રીતે આપણે શીખી રહ્યા છીએ 2.75 વર્ષ આપણને મળે કે પરત આપ પદ્ધતિમાં મળી ગયું. જેની અંદર વાત કરીએ હવે સૌથી સારું યંત્ર એટલે કે 2.75 હશે સલાહ પ્રમાણે કંપનીમાં. સેકન્ડ રીત આપણે ગણવાની બાકી છે તે જોઈ લઈએ. હવે સેકન્ડ રીતની અંદર આપણે જોઈએ તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય પદ્ધતિ સૌથી સહેલી પદ્ધતિમાં છે. કુલ રોકડ પ્રવાહ આપણું છે અને રોકાણ છે. તો કુલ રોકડ પ્રવાહ છે આપણો મતલબ કે છે તે જોઈ રહ્યા છો 16,58,780 રૂપિયા. તો 16,58,780 રૂપિયા તમે જોઈ શકો વર્તમાન મૂલ્ય તમે મૂકી શકો છો અહીંયા માંગ્યું છે આપણી પાસે ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે કે તમારે સીધી તમારી નજર પડવી જોઈએ કોલમની અંદર વર્તમાન મૂલ્ય શબ્દ પર, જેનું ટોટલ હોય તે ટોટલ તમે અહીંયા મૂકી શકો છો ડાયરેક્ટલી. સાથે આપણું રોકાણ છે શરૂઆતના રકમની અંદર તમે જોઈ શકો છો 10 લાખ રૂપિયા, જેમાંથી 16,58,780માંથી 10 લાખ તમે માઇનસ કરતા તમારો જવાબ મળે છે 6,58,780 રૂપિયા.
આગળ વધીએ આપણે યંત્ર યની વાત કરીએ તો આપણે 16,82,320 રૂપિયા તમે જોઈ રહ્યા છો અહીંયા મારી પાસે અહીંયા યંત્ર ય 16,82,320 રૂપિયા આપેલા છે, જેમાં તમે 16,82,000 તમે 10 લાખ માઇનસ કરતા 6,82,320 તમને બાકી રકમ મળી રહે છે। તો આ થઈ ગયું ચોખ્ખી વર્તમાન મૂલ્યની પદ્ધતિ। એકદમ ઇઝી છે, તમારે જે તે રોકાણો આપેલા હોય વર્તમાન મૂલ્ય તેમાંથી તમારે જે તે રોકાણો બાદ કરવા જેથી તમને તરત જ મળે કે ચોખ્ખું વર્તમાન મૂલ્ય મળી રહે છે। હવે તમે ત્રીજી પદ્ધતિ આપણે જોઈ રહ્યા છે, જેમાં છે આપણું સરેરાશ વળતર દરની પદ્ધતિ। સરેરાશ વળતર દરની પદ્ધતિમાં એક સૂત્ર આવે છે, સૂત્ર આપણે મૂકવાનું રહેશે, જેની અંદર તમે જોઈ રહ્યા છો સરેરાશ વળતર દર બરાબર સરેરાશનો નફો છેદમાં સરેરાશ રોકાણો ગુણ્યા 100। હવે જોઈ રહ્યા છે આપણે સરેરાશ ચોખ્ખો નફો। સરેરાશ ચોખ્ખો નફો એટલે કે આપણી પાસે છે 12,80,000 રૂપિયા ભાગ્યા કુલ વર્ષો એટલે કે 5 વર્ષ આપણે ટોટલ મળે છે, એટલે કે 12,80,000 ભાગ્યા 5 એટલે કે 12,56 આવે છે, 12,56,000। 12,80,000 તમને પ્રશ્ન થાય તો ક્યાંથી ચોખ્ખો નફો એટલે કે આપણે તમે રકમમાં જે દાખલો ગણ્યો હોય તો શરૂઆતમાં તમને ખબર હોય કે કરવેરા પછીનો ચોખ્ખો નફોનો ટોટલ આપણને મળે છે 12,80,000। તમે જોઈ રહ્યા છો એ જ પોસ્ટિંગ આપણે અહીંયા કરેલું છે 12,80,000 છેદમાં વર્ષો એટલે કે 5 વર્ષ એટલે ટોટલ જવા મળે છે 256 એટલે કે હવે સરેરાશનો રોકાણો આપણે છે આપણી પાસે મૂળ કિંમતમાં 10 લાખ રૂપિયા। જો આપણી પાસે ભંગાર કિંમત આપેલી હોય તો અંદર ઉમેરવાનું રહેશે, પણ અહીંયા ભંગાર કિંમત આપેલી નથી, માટે 10 લાખ છેદમાં 2 આ એક સૂત્રની ફોર્મ્યુલા છે, તમારે 2 તો મૂકવા પડે। એટલે સૂત્ર પ્રમાણે મૂકે ભાગ્યા 2 કરતાં જવાબ આવે છે આપણી પાસે 5 લાખ રૂપિયા। તો હવે 256 છેદમાં 5 લાખ ગુણ્યા 10 એટલે કે જવાબ આવે છે આપણી પાસે 51.20। આ રીતે યંત્ર યની વાત કરતાં આપણે સરેરાશ વળતર દર તમે આપણે જોઈ રહ્યા છીએ। સરેરાશ વળતર દર બરાબર સરેરાશનો ચોખ્ખો નફો છેદમાં સરેરાશ રોકાણો ગુણ્યા 100। હવે વાત કરીએ સરેરાશ ચોખ્ખો નફો એટલે કે આપણી પાસે 12,80,000 જે આપણે ગણતરીમાં શરૂઆતમાં કોલમમાં યંત્ર જેની અંદર જોયું 12,80,000 આપેલા છે, તમે અહીંયા જોઈ શકો છો। જે કોલમનું નામ છે કરવેરા પછીનો ચોખ્ખો નફો। હવે ભાગ્ય શરૂઆતમાં એ જ મેથડ, શરૂઆત 12,80,000 ભાગ્યા 5 એટલે કે 256, બંને યંત્રો સમાન છે માટે જવાબ એક જ આવશે આપણી પાસે 10 લાખ ભાગ્યા 2 બરાબર 5 એટલે કે 256 ભાગ્યા 5 ગુણ્યા 100 એટલે કે જવાબ આવશે 51.20%। છેલ્લી રીત આપણે જોઈ લઈએ, એટલે કે સરેરાશની પદ્ધતિમાં એક બીજી રીત પણ આપેલી છે આપણી પાસે। આ યંત્ર જો તમને ન ફાવે તો એક સેકન્ડ મેથડ આપેલી છે મારી પાસે, સરેરાશ વળતર દર એટલે કે દર પદ્ધતિ બીજી પદ્ધતિ છે મારી પાસે, તમે યોગ્ય લાગે તો ગણી શકો છો। સરેરાશ વળતર દરની અંદર સરેરાશ નફો ગુણ્યા છેદમાં સરેરાશ રોકાણ ગુણ્યા 100 ઉપરનું સૂત્ર આપેલું છે તે મૂકવું રહેશે તમારે। સરેરાશ નફાની વાત કરીએ તો મતલબ કે કરવેરા બાદનો ચોખ્ખો નફો છેદમાં વર્ષ એટલે કે કરવેરા બાદનો ચોખ્ખો નફો તમે જોઈ શકો છો, જે આપણે કોલમમાં આપણે જે તે શરૂઆતના દાખલામાં ગણેલું રોકડ પ્રવાહ પ્રકલ્યો છે તો કે 22,80,000 એ જ 22,80,000 તમારે અહીંયા પોસ્ટિંગ એટલે કે લખવાના રહેશે ભાગ્યા વર્ષ કેટલા છે તો કે 5 છે એટલે કે જવાબ મળે છે આપણને 4,56,000। હવે સરેરાશ રોકાણ કેટલું છે તો કે મૂળ રોકાણ વત્તા ભંગાર કિંમત છેદમાં 2 આપણું સૂત્ર। તો મૂળ રોકાણ છે આપણી પાસે 10 લાખ રૂપિયા, તો બસ 10 લાખ રોકાણ આપેલું નથી એટલે મેં અહીંયા સમજ ખાતર 0 મૂકેલા છે, તમારે મૂકવાના નથી। 10 લાખ છેદમાં 2 એટલે કે ટોટલ આવે છે 5 લાખ। તો આ પ્રમાણે એટલે કે તમે આ ગણતરી કરી શકો છો। સાથે સરેરાશ વળતર દર એટલે કે 4,56,000 છેદમાં 5 લાખ એટલે કે આપણને મળે છે ટોટલ 91.20। તો આ એક સેકન્ડ મેથડ છે। આ ઉપરની મેથડ તમારે જે તે ફોલો ન કરવી હોય તો તમે નીચેની બીજી રીત તમે ઇઝીલી તમે સોલ્વ કરી શકો છો। આગળ વધી રહ્યા છે છેલ્લી મેથડ છે આપણે લાભ ખર્ચ ગુણોત્તર પદ્ધતિ, એકદમ ઇઝી અને સરસ છે, જેની અંદર લાભ ખર્ચ પદ્ધતિ એટલે કે લાભ ખર્ચનો ગુણોત્તર આપણે કરવાનો છે, જેની અંદર લખવાનું છે કુલ વર્તમાન મૂલ્ય છેદમાં કુલ મૂડી રોકાણ। હવે સીધું મૂલ્ય એક નજર પડવી છે કુલ વર્તમાન મૂલ્ય એટલે કે તમે જોયું તો એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો સોલ્યુશનમાં કે કુલ વર્તમાન મૂલ્ય આપ્યું છે 16,58,780।
16,58,780 છેદમાં આપણું મૂડી રોકાણ છે 10 લાખનું, એટલે કે જવાબ આવે છે 1.658. એવી રીતે સેકન્ડ યંત્ર એટલે કે યંત્રની વાત કરીએ તો 16,82,320, જે આપણને અહીંયાથી એક્ઝામ્પલની અંદર તમે જોઈ શકો છો 16,82,320 જોવા મળે છે. વર્તમાન મૂલ્ય આપણું છે એ વર્તમાન 16,82,320 ભાગ્યા 10, એટલે કે જવાબ મળે છે 1.682. હવે કંપનીમાં છેલ્લા જવાબમાં લખવું જરૂરી છે આપણે, એટલે કે કંપનીને કયું માર્ગદર્શન અને સલાહ આપવી જોઈએ. તો કંપનીને માર્ગદર્શન સલાહ દરેક પદ્ધતિ પ્રમાણે આપવાની રહેશે તમારે. પહેલી પદ્ધતિ છે પરત આપમાં સમયમાં આપણું યંત્ર ય સારું ગણાય. કેમ કે યંત્ર યની વાત કરીએ આપણે અહીંયા જોઈ શકો છો કે જેની અંદર વર્ષો આપણને ઓછા જોવા મળે છે, અને જ્યારે અહીંયા તો વર્ષો થોડા વધુ છે, એટલે કે જલ્દી મૂડી પાછી આવશે 2.75 વર્ષની અંદર, 2.75 વર્ષની અંદર. સેકન્ડ વાત કરીએ વર્તમાન મૂલ્ય પદ્ધતિની વાત કરીએ. વર્તમાન મૂલ્ય પદ્ધતિમાં યંત્ર ય સારું ગણાય. યંત્ર ય સારું ગણાય કારણ કે એનું કારણ છે યંત્ર યની અંદર આપણે જોઈ રહ્યા છો 6,82,320 આપણને મૂડી મળે છે, જ્યારે અહીંયાથી મળે છે આપણને 3,58,780, એટલે કે અહીંયા ફરક જોવા મળે છે, એટલે કે અહીંયા મૂડી ઓછી જાય છે. ત્રીજી મેથડમાં જોઈએ તો આપણે મતલબ કે સરેરાશ વળતર દરનો દર સરખો હોય છે બંને, મતલબ કે તમે જોતા હશો આગળ 51.20 અને 51.20 બંને જવાબ સરખો આવે છે, છતાં યંત્ર ય એટલે કે સારું રહેશે, કેમ કે ઉપરની બંનેમાં યંત્રમાં યંત્ર ય પસંદ કરવી કહેવાય. હવે છેલ્લી મેથડમાં જોઈએ લાભ અને ખર્ચના ગુણોત્તર પદ્ધતિમાં શું સલાહ આપવી જોઈએ આપણે. તો લાભ અને ખર્ચના ગુણોત્તરમાં યંત્ર ક્ષ વધારે પસંદ કરવું જરૂરી છે. ક્ષ એટલે શા માટે, તો ક્ષ યની વાત કરીએ આપણે તો ક્ષના ગુણોત્તરની અંદર આપણને મળે છે 1.658, એટલે કે 1.658, ત્યારે અહીંયા મળે છે 682, એટલે કે અહીંયા ઓછો રેટ છે, એટલે કે તમે અહીંયા આ યંત્રને પસંદ કરી શકો છો. એવી સલાહ સૂચન આપી શકાય, અને આ રીતે આપણે 20 માર્ક્સ એટલે કે એક્ઝામની અંદર મેળવી શકીએ છીએ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.